વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારની ખેડૂતલક્ષી કિસાન સૂર્યોદય યોજનાને ગણદેવીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે ખેડૂત વિરોધી ગણાવી છે. તો દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના કેટલાક ભાગમાં પૂરતા ફીડરો નથી. ઉપરાંત જ્યારે રાજ્ય સરકાર 24 કલાક વીજળીની વાત કરે છે, ત્યારે રાત્રિના સમયે વીજળી ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતો હિંસક પશુઓના ભયના ઓથાર હેઠળ ખેતરમાં કામ કરવા માટે નીકળે છે અને ખેડૂતોને કામના સમયે વીજળી ઉપલબ્ધ ન હોવાનું કારણ પણ ફીડર છે. તો ત્યારે સરકાર કયા મોઢે કિસાન સૂર્યોદય યોજનાની સફળતાના વાજા વગાડે છે? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તેમ કહી અનંત પટેલે આ યોજના ખેડૂત માટે બિન અસરકારક સાબિત થઈ હોવાનું જણાવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના એટલે દિવસે 8 કલાક કે 8 કલાક કરતા વધુ વીજળી મળે એના માટે ગુજરાત સરકારના પ્રયત્નો થાય છે એવી વાત કરવામાં આવી, પરંતુ મારા પ્રશ્ન જે હતો નવસારી અને તાપી જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાના કેટલા ફીડરો દુઃખ સાથે કહેવું પડે, અમારો વિસ્તાર જંગલ વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે. જંગલી જનાવરનો ભય છે. અમારે અહીંયા સૌથી વધારે લેપડ છે. લેપડના એટેકના બનાવો બને છે, સર્પદંશના કેસો થાય છે. ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં 34 ફીડરો છે. 34 ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપુર હોય, નવસારી હોય, બીજા વિસ્તારમાં વીજળી મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ચીખલી, વાંસદા અને ખેરગામમાં માત્ર 2 જગ્યાના ફીડરો ફળવેલ અને રામકુવામાં ફાળવ્યા છે. એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી. જ્યારે ફીડરો નથી ત્યારે કઈ રીતે વીજળી આપવામાં આવશે અને કિસાન સૂર્યોદય યોજના કઈ રીતે સફળ થશે એ સમજાતું નથી. અમે તાપી જિલ્લાની પણ માહિતી મંગાવી અને તાપી જિલ્લામાં ફીડરો જોયા તો વ્યારા સહિતના ઘણા બધા ગામડાના ફીડરો લગભગ 60 થી 70% ફીડરો નથી. જ્યારે ફીડરો જ નથી તો કેવી રીતે એના પાવર, દિવસના પાવર, રાતના પાવર કઈ રીતે પહોંચી શકશે? એક સવાલ છે. રાત્રિ દરમિયાન જ અમારા ખેડૂતોએ પાણી મૂકવા જવાનું હોય છે અને ઘણી વખત જંગલી જનાવર સાથે સામનો થાય છે. ગુજરાત સરકાર મોટી વાતો કરે છે, પરંતુ વીજળી આપવામાં રાત્રિ દરમિયાન નિષ્ફળ જાય છે. દિવસે પણ 8 કલાકની વીજળીની વાત કરે, પરંતુ અમને 5 થી 6 કલાક સુધી વીજળી મળે છે. પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી અને ગુજરાત સરકાર જે બણગા ફૂંકે છે એ બણગા ફૂંકવાનો આજના જવાબમાં અમને માહિતી મળી છે. આ સરકાર કિસાનોની, ખેડૂતોની નથી.